શું કોકના ગાર બોલી છે ને વાંક વગર, કોકના ગાર બોલી છે ને તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકના ગાર બોલી છે ને આમ તમે અને એનો વાંક નહીં, અને ગાર બોલી એને ગાર સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી, વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને, ગાડી લઈને જતા હોય, અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવોય ઉતરે, છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય, નાહી જાય ને. તો કેમ? તમે કોકને વાંક વગર આપી દીધી હશે ને, તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવો, વાંક એનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે ને મને ગારો બોલે છે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા, શું કહું છું? વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી. આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને આખું, જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય, બ્રહ્માંડમાં મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર વાંકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર વાંકનું કોઈ મને દબાવ હશે ને મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા આવું થયેલું છે, વગર વાંકની ગાર ખાધીશ બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. એટલે પાછું એમ નહીં કહેતી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું?